હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન A, B અને C ઓલરેડી અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લ્યો મિત્રો. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉપર આપો. દરેકના 3 ગુણ રહેશે. ટોટલ 18 ગુણનો આ સેક્શન રહેશે. ઇમાઇલ દુર્કીમ 1858થી 1917 અને મેક્સ વેબર 1864થી 1920 નામના કામે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. દુર્કીમે સામાજિક તથ્યોનો ખ્યાલ રજૂ કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે સામાજિક તથ્યો વ્યક્તિઓની બહાર અને તેમના વર્તનથી અલગ એક આગવું અસ્તિત્વ ધરાવે છે, જે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે. તેને ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડમાં સામાજિક તથ્યોની વ્યાખ્યા આપી. મેક્સ વેબરે સામાજિક ક્રિયાનું મુખ્ય અભ્યાસ વિષય માન્યું અને આદર્શ પ્રકાર પદ્ધતિ રજૂ કરી, જે પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન વચ્ચે સમન્વય સાધવા માટે રચાયેલ છે. તેમણે સત્તાના 3 પ્રકારોની ઓળખ કરી: બૌદ્ધિક, પરંપરાગત અને વિભૂતિમાન, જે સત્તાના વિવિધ રૂપોને સમજવામાં મદદરૂપ થાય છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે મિત્ર સર્કલ સુધી શેર કરો, જેથી એ પણ સારા માર્ક્સ મેળવી શકે. ચાલો, ક્વેશ્ચન્સ આપેલા છે. ઇમાઇલ દુર્કીમે સામાજિક તથ્યો વિશે શું જણાવ્યું હતું? તો સામાજિક તથ્યો વ્યક્તિઓની બહાર એક આગવું અસ્તિત્વ ધરાવે છે એવું જણાવ્યું હતું. ત્યાર પછી દુર્કીમે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડમાં શું રજૂ કર્યું? તો સામાજિક તથ્યોની વ્યાખ્યા આપી. મેક્સ વેબરે સામાજિક ક્રિયા વિશે શું અભ્યાસ કર્યો? તો સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વિષય માન્યો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. આધુનિક ભારતમાં છૂટાછેડાને કાયદેસર માન્યતા છે, સમજાવો. ભારતીય પરંપરામાં લગ્ન એક પવિત્ર સંસ્કાર મનાતું હોવાથી સમાજમાં તેની માન્યતા ન હતી. ઈસવીસન 1955ના હિન્દુ લગ્ન ધારામાં છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં ભારતમાં સ્ત્રી અને પુરુષ બંનેને કાયદા દ્વારા છૂટાછેડાનો સમાન અધિકાર મળ્યો છે. છૂટાછેડા મારફતે દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવા અને હવે સ્ત્રી પુરુષો છૂટાછેડા અપનાવે છે. વર્તમાન સમયમાં દરેક સમાજે વધતે ઓછે અંશે છૂટાછેડાને સ્વીકારી લીધા છે. છૂટાછેડા પછી પુનઃલગ્ન સહજતાથી થવા લાગ્યા છે. 34. સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે સમજાવો. તો એમના 2 પ્રકાર છે: ભૌતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક જગતનો કે તેને લગતી બધી બાબતોનો અભ્યાસ કરાય છે, જેમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. સામાજિક વિજ્ઞાનમાં સમાજ જીવનમાં જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે 35. સમૂહ માધ્યમો લોકોના રાજકીય, આર્થિક, ધાર્મિક, નૈતિક વલણો અને વર્તન પર કઈ અસર પાડે છે? તો સમૂહ માધ્યમોની સામગ્રી સમાજના વિશાળ સમુદાય સુધી એકસાથે પહોંચી શકે છે. આ માહિતી સમાજના દરેક સભ્યોમાં જ્ઞાનનો વધારો કરે છે. આધુનિક સમાજમાં સમૂહ માધ્યમો દ્વારા મંતવ્યો, મતાંતરો, માન્યતાઓ, આચાર વિચારો, આદર્શો વગેરે લોકો સમક્ષ રજૂ કરીને તેમાંનું સામાજિકકરણ કરી શકે છે. આ માધ્યમો વિશાળ જનસંખ્યા વચ્ચે ઝડપી વિચાર વિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમાં સામાજિક આંદોલન માટે તૈયાર કરે છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે. ટૂંકનોંધ લખો. કુટુંબના કાર્યો. તો કુટુંબ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા છે. કુટુંબ સાર્વત્રિક હોવા છતાં તેના સ્વરૂપ, રચના અને કાર્યોમાં તફાવત છે. કુટુંબ વ્યક્તિ અને સમાજ માટે વિવિધ કાર્યો કરે છે. કુટુંબ વ્યક્તિ અને સમાજની મૂળભૂત જરૂરિયાતોને સંતોષે છે. કુટુંબના કેટલાક મહત્ત્વના કાર્યો નીચે પ્રમાણે છે. કુટુંબનું જૈવિક કાર્ય. કુટુંબના જૈવિક કાર્યમાં જાતીય સંતોષ અને પ્રજનનનો સમાવેશ થાય છે. કુટુંબ સામાજિકૃત ધોરણો મુજબ પ્રજનન દ્વારા સમાજમાં નવા સભ્યોની ભરતી કરવાનું કાર્ય કરે છે. કુટુંબ માટે નવા સભ્યોની ભરતી કરવાનું કાર્ય સમાજમાં સાતત્ય અને મહત્ત્વનું છે. આ ઉપરાંત કુટુંબ વ્યક્તિને જાતીય આવશ્યકતાનો સંતોષવાની સમાજ માન્ય રીતે પૂરું પાડે છે. કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય આપેલું છે, આર્થિક કાર્ય આપેલું છે, સામાજિક કાર્ય આપેલું છે અને સાંસ્કૃતિક કાર્ય આપેલું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી 37મો ક્વેશ્ચન્સ આપેલો છે. માનવી કુદરતનો એક અંગ છે અને તેના જીવનમાં પર્યાવરણનું મહત્વપૂર્ણ સ્થાન છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં કુદરતનો મહત્વનો ફાળો છે. જેમ કે ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ માનવીની ઉત્પત્તિ કુદરતના તત્વોમાંથી થઈ છે. તો ક્વેશ્ચન્સ આપણને આપેલો છે કે માનવીની ઉત્પત્તિ કયા તત્વોમાંથી થઈ છે? તો કુદરતના તત્વોમાંથી. 2. સ્થાનિક સંબંધો પર્યાવરણ પર શું અસર થાય છે? તો સ્થાનિક સંબંધ પૃથ્વી પરના જીવન અને વિકાસને અસર કરે છે.
ત્રીજો પ્રશ્ન આપેલો છે, પર્વતકાળ પ્રદેશમાં રહેતા માનવીને કઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે? તો પર્વતકાળ પ્રદેશમાં ઉદ્યોગ અને મહાનગરોમાં સુવિધા નિમિત્તે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા જ નવો વિડીયોમાં ફરી ઝડપથી ખૂબ જ પાછા મળીશું. ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.